નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું 600 શ્રમયોગીઓના દિન રાત પરિશ્રમથી ગંભીરા પુલનું કામ 25% પૂર્ણ। વડોદરા અને આણંદને જોડતા મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તત્કાલ નવો પુલ બનાવવા આપેલી સૂચનાનું તાબડતોબ અમલીકરણ થઈ રહ્યું છે। મહી નદી પર ઉપરવાસમાં જૂના પુલની સમાંતર નવો પુલ બની રહ્યો છે। આ પુલનું 25% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે। આંકલાવ તરફ 5 પિયર બનવાની તૈયારી છે। મહી નદીના કિનારે અને અંદર પિયરના પાયા નાખવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 4 મેટ મશીન કામે લગાડવામાં આવ્યા છે। આ મશીન દ્વારા પાયાનું ખોદકામ કરવામાં આવે છે। એક પિયર માટે 9 પાઇલ નાખવામાં આવે છે। 9 પાઇલ ઉપર એક પિયર બનશે। નદીની અંદર 37થી 45 મીટર ઊંડાઈએ કડક જમીન મળે છે, એટલે આ 9 પાઇલ 37થી 45 મીટર ઊંડાઈથી નાખવામાં આવે છે। પુલ તૂટવાને કારણે લોકોને પડતી મુશ્કેલી ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તત્કાલ નવા બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી હતી। રૂપિયા 180 કરોડના ખર્ચથી 965 મીટર લંબાઈ, 17 મીટરની ઊંચાઈ અને 37 મીટર પહોળાઈનો નવો બ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે। આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાના ધ્યેય સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। 4 મેટ મશીન ઉપરાંત 5 ક્રેન, 8 હાઇડ્રો મશીન, 9 હિટાચી, 6 ડમ્પર, 4 જેસીબી સહિતના મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। વિશેષ વાત એ છે કે પુલના બંને છેડા ઉપરથી કામ ચાલી રહ્યું છે। કામ શરૂ થયું ત્યારે 200 શ્રમયોગીઓ કામ કરતા હતા, પણ પુલનું કામ ઝડપથી પૂર્ણ કરવાનું હોવાથી હવે 600 જેટલા શ્રમયોગીઓ કામ કરી રહ્યા છે। અરબી સમુદ્રમાં આવતી ભરતી ઓટના કારણે મહી નદીના પ્રવાહમાં થતી વધઘટના પડકારનો સામનો કરવા માટે અંદર માટીના પારા ઊભા કરવામાં આવ્યા છે। એના અંદર નદીના પ્રવાહ માટે નારા મૂકવામાં આવ્યા છે, જેથી પાણીનો પ્રવાહ પસાર થઈ શકે। પુલ બનાવવા માટે કાટ વિરોધી કોટિંગ સાથેના સળિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કુલ 22 પિયર બનાવવામાં આવશે। મુખ્ય માર્ગથી નદીની અંદર જ્યાં કામ ચાલી રહ્યું છે તે ભાગની ઊંડાઈ વધુ હોવાથી ત્યાં સુધી સામાન લઈ જવાનું કામ કપરું છે। આ પડકારને પહોંચી વળવા માટે અંદરનો ભાગ પહોળો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પુલના મધ્ય ભાગમાં સ્લેબ ચડાવવા તથા બાકીના પિયર ઉપર સ્લેબ ચડાવવા માટે ત્યાં સુધી તેને લઈ જવાનો ઇજનેરી કૌશલ્ય સામે પડકાર છે। આ ઉપરાંત દ્વિચક્રી વાહનોના પરિવહન માટે જૂના બ્રિજના તૂટેલા ભાગને જોડવાની કાર્યવાહી પણ ચાલી રહી છે। તૂટેલા ભાગ ઉપર લોખંડનું માળખું ઊભું કરી દ્વિચક્રી વાહનો માટેની વ્યવસ્થા કરવામાં આવશે। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।